સુરત એરપોર્ટ પર બેંગ્લોરથી આવેલી મહિલા મુસાફરનું 3.5 લાખ રૂપિયાનું સોનાનું કંગન ગુમ થતાં CISFએ માત્ર ગણતરીના કલાકોમાં તેની શોધી કાઢી મહિલા સુધી પરત પહોંચાડ્યું હતું। સુરત એરપોર્ટ પર બેંગ્લોરથી આવેલી મહિલા મુસાફર રિયા જૈનનું અંદાજે 3.5 લાખનું સોનાનું કંગન એરોબ્રિજ વિસ્તારમાં પડી ગયું હતું। કંગન અન્ય એક સહપ્રવાસીને મળ્યું હતું, જેને તેને અજાણતા ઉઠાવી લીધું હતું। મહિલાએ કંગન ગુમ થયાની ફરિયાદ નોંધાવતા CISFની ટીમ તરત જ એક્શનમાં આવી હતી। એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કરી સંબંધિત સહપ્રવાસીની ઓળખ કરવામાં આવી અને થોડા સમયમાં તેની પાસેથી કંગન કબજે કરી મહિલાને મુસાફરને પરત કરવામાં આવ્યું હતું। मैं पूरी CSF टीम का बहुत थैंक यू बोलना चाहूँगा कि उन्होंने हमारा ब्रेसलेट वापस ढूंढ लिया। हम काफ़ी टेंशन में आ गए थे कल एयरपोर्ट से निकलते वक्त, फिर उन्होंने पूरी 2 दिन बहुत मेहनत करी और हमको वापस मिल गया। मेरा प्रपोजल ब्रेसलेट था तो बहुत कीमती था। थैंक यू सो मच। थैंक यू सो मच। પૂછપરછ દરમિયાન સહપ્રવાસીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા CISFએ જરૂરી કાનૂની કાર્યવાહી અને માફીનામું લીધા બાદ તેને છોડી મૂક્યો હતો। CISFની ઝડપી પ્રામાણિકતા જવાબદારી કામગીરીની મહિલા મુસાફરો તથા તેમના પરિવારે બિરદાવી હતી અને સમયસર કિંમતી દાગીનો પરત આપવામાં બદલ CISFનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ હિન્દ TV ન્યૂઝ સુરત।